નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વર ઉદ્યોગ મંડળની 8 મેનેજિંગ કમિટીના સભ્યની થનારી ચૂંટણીને લઈને હવે રસાકસીભર્યો જંગ થઈ રહ્યો છે। તેના ભાગરૂપે હવે અંકલેશ્વર હાઉસિંગ સોસાયટીના પ્રશ્નને લગતા પોસ્ટરો ઠેર ઠેર મારવામાં આવ્યા છે। અંકલેશ્વર ઉદ્યોગ મંડળના મેનેજિંગ કમિટીના 8 સભ્યોની ચૂંટણી અંગે અત્યંત રસાકસી જોવા મળી રહી છે। તેવા સમયે જ અંકલેશ્વર નોટિફાઈડ હાઉસિંગ એસોસિએશને નોટિફાઈડ વિસ્તારમાં સ્થાનિક રહેણાંક વિસ્તારના પ્રજાજનોને સ્પર્શતા પ્રશ્નોને લઈને ઠેર ઠેર પોસ્ટરો મારી ચૂંટણીના માહોલમાં ગરમાવો લાવી દીધો છે। આગામી તારીખ 29મી જૂનના રોજ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની ચૂંટણી યોજાનાર છે। આ વર્ષે બંને હરીફ પેનલોએ પ્રચારને વેગવંતો બનાવી દીધો છે। જ્યારે ચૂંટણી ની જાહેરાત થઈ ત્યારે જનરલ કેટેગરીમાં સૌથી વધુ ફોર્મ આવ્યા હતા, તો રિઝર્વ અને કોર્પોરેટ કેટેગરીમાં પણ ફોર્મો ભરાયા હતા। જો કે અંતિમ દિવસોમાં રિઝર્વ અને કોર્પોરેટ કેટેગરીમાંથી ફોર્મ પરત ખેંચાઈ જતા બંને ઉમેદવારો બિનહરીફ થયા છે। તો સામે જનરલ કેટેગરી માટે હવે 8 બેઠકો પર 16 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે। ત્યારે બંને પેનલો જીતવા માટે પ્રચારને વેગવંતો બનાવી દીધો છે। બંને પેનલો વચ્ચે તીવ્ર રસાકસી જોવા મળી રહી છે। ત્યારે બળતા ઘરમાં તેલ ઉમેરાય તેમ અંકલેશ્વર નોટિફાઈડ હાઉસિંગ એસોસિએશન દ્વારા નોટિફાઈડ રહેણાંક વિસ્તારમાં ઠેર ઠેર લોકહિતના પ્રશ્નો સંબંધિત બેનરો ઉભા કરી ચૂંટણીના માહોલને વધુ ગરમ બનાવી દીધો છે। એસોસિએશનના સભ્યોની દુખતી નસને જાણે દબાવતા હોય તે પ્રકારે જ ચૂંટણી પહેલા જ મહત્વના અને લોકોમાં જાગૃતતા આવે અને એસોસિએશન રહેણાંક વિસ્તારના પ્રશ્નોને પણ તે જ પ્રકારે ગાંધીનગર સુધી રજૂ કરે તેવી માંગ સાથેના કેટલાક બેનરો લગાવ્યા હતા। એક તરફ સટ્ટારૂઢ સહયોગ પેનલ અને સામે પક્ષે વિકાસ પેનલના ઉમેદવારો ઉદ્યોગ મતદારોને રીઝવવા એડીચોટીનો જોર લગાડી રહ્યા છે। ત્યારે હાઉસિંગ એસોસિએશને બેનરો માળીને રહેણાંક વિસ્તારના લોકોને સ્પર્શતા પ્રશ્નો ઉભા કરી બંને પેનલોના મોભીઓને અધવચ્ચે પ્રચારમાં નવેસરથી રણનીતિ બનાવવા મજબૂર કરી દીધા છે। અંકલેશ્વર નોટિફાઈડ હાઉસિંગ એસોસિએશનના પ્રમુખ અતુલ માકડિયા, ઉપપ્રમુખ રમેશભાઈ પટેલે નોટિફાઈડ રહેણાંક વિસ્તારને પ્રતિનિધિત્વ આપવાની જોરશોરથી માંગ કરી હતી। જો કે પાછલી ચૂંટણીઓમાં જે પ્રકારે વાટાઘાટાથી કે પછી કોઈક પણ પ્રકારે ચૂંટણી પૂર્ણ થઈ જતી હતી તેવો માહોલ આ વર્ષે જોવા નથી મળી રહ્યો। છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન સક્રિય થયા બાદ રહેણાંક વિસ્તારના કેટલાક પ્રશ્નોને વાચાઓ મળતા હવે લોકો પણ આ દિશામાં વિચારતા થઈ ગયા છે। અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના પ્રમુખ અતુલ માકડિયા, અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશનનું 29 તારીખે મતદાન છે। તેમાં અમારે ઇન્ડસ્ટ્રીઝના જે પણ મતદાતાઓ છે 1100 ઇન્ડસ્ટ્રીઝવાળા, એને એક ખાસ અમારી ભલામણ છે કે કોઈ પણ પેનલ નહીં જોતા ને સારા માણસને મતદાન કરજો કે જે પ્રજાની વાત સાંભળી શકે, પ્રજાનું કાર્ય કરી શકે, ઇન્ડસ્ટ્રીઝના કામ કરે, સાથે સાથે રેસિડેન્ટના કામ કરે। બીજું, આ લોકો એવું કહે છે કે અમે ગાર્ડન ડેવલપ કર્યા। જીઆઈડીસીમાં જઈને પૂછો ક્યાંથી ટેન્ડર બહાર પડ્યા, જીઆઈડીસીમાંથી ગાંધીનગરથી ટેન્ડર બહાર પડ્યા ને જીઆઈડીસી ગાર્ડન ડેવલપ કર્યા છે, કોઈ એસોસિએશને ડેવલપ નથી કર્યા ને અમે કર્યું એ તો અમારી સાથે ડિબેટમાં બેસો ને અમે કહેશું તમે શું કર્યું છે। ને બીજું, અમારી પાસે આ બધા પેપરો છે, તળાવ માટેના જે ઓર્ડરો થયા છે તે, પાણીના ભાવ નીચે લેવા માટે કલેક્ટરને લેટર લખે છે, સીએમને લેટર લખે, બધા છે। અને બીજું, અમે ગાર્ડન માટે રમતગમતનું ગાર્ડન, હીરાબા ગાર્ડન કરવા માટેના પીએમ ને સીએમ ને લેટર લખ્યા હતા, તેની લેટરની સીએમ માંથી કોપી આવેલી છે, પીએમ માંથી કોપી પણ આવેલી છે, છતાં લોકો નામકરણ કરતા નથી। અને બીજું એમ કે અમે એસોસિએશન એવું કે અમે આ કાર્ય કરી, તો ભાઈ તમને કાર્ય જ કરવું, કામ જ કરવું હોય તો પેનલની જરૂર શું છે? ભાઈ સારા માણસો આવો ને, કે આમાં કોઈ મલાઈ છે કે મલાઈ ખાવા માટે આવો છો? એટલે આમાં સહયોગ કોનો થાય છે કે કોનો વિકાસ થાય અમને ખબર પડતી નથી। અમારો પ્રશ્ન એ છે કે અમારા આ જે મુદ્દાઓ છે તે મુદ્દાઓ કોણ કરશે તેનો મારે મિનિંગ છે। એ જ અમારે ઉમેદવાર જોઈએ, સારા ઉમેદવાર જોઈએ કે જે માણસની સારી પ્રતિષ્ઠા હોય, કામ કરવાની સારી ઈચ્છા હોય અને પ્રજાને સારી રીતે વાત કરી શકે એવા માણસો। બાકી પછી એમ કે તમે તો કોણ બોસ છો, તમે કોણ ડોન છો, એ બધી વાત કરવાવાળા હોય ને એને મત ન આપતા। તમારો પવિત્ર મત ન પાપમાં ફેરવતા નહીં। તમારા આવતી પેઢી માટેનું આ છે। અમારી તો લડાઈ છે, અમારે કોઈ મત નથી જોતો, અમારે કોઈ ઊભું નથી રહેવું કે અમને કોઈ જાતની આશા નથી। ભરૂચની જર્જરિત મિલકતોની સૂચિમાં આવતા નર્મદા એપાર્ટમેન્ટના મકાનોને પાલિકા દ્વારા હાઉસિંગ બોર્ડના અધિકારીઓએ નળ ગટરના વીજ કનેક્શન કાપી નાખીને મકાનો
ખાલી કરવા માટેના પ્રયત્ન હાથ ધર્યા હતા. ભરૂચ શહેરના જર્જરિત ઇમારતો અને મિલકતોની સૂચિમાં સમાવેશ થતા નર્મદા એપાર્ટમેન્ટમાં મકાનો ખાલી કરાવવા આજે પાલિકા એક્શન મોડમાં જોવા મળી હતી. આજે નળ, ગટર અને વીજ કનેક્શન કાપવા આવેલ હાઉસિંગ બોર્ડના અધિકારીઓને 5 પરિવારોએ રિપેરિંગ અને પીપી ધોરણે વ્યવસ્થા કરવા માંગણી કરી હતી. ભરૂચમાં નર્મદા એપાર્ટમેન્ટની બિલ્ડિંગ જર્જરિત હોવાના વિવાદ ગુજરાત હાઉસિંગ બોર્ડ સાથે પણ લાંબા સમયથી ચાલી રહ્યો છે. વર્ષ 2020માં જ 500 પરિવારોને 4 દશક જૂના એપાર્ટમેન્ટને ખાલી કરવા નોટિસ બજવાઈ હતી. સમયાંતરે નોટિસ અને પાલિકા દ્વારા તેમના નળ જોડાણો આપવાની તાકીદ કરવા છતાં કેટલાક પરિવારોએ જોખમી ફ્લેટ ખાલી કર્યા ન હતા. ભરૂચ પાલિકા એક સત્તાવાર યાદી જાહેર કરી દર વર્ષે જર્જરિત ઇમારતોના માલિકોને પોતાનું મકાન ખાલી કરી ઉતારી લેવા અથવા તો મરમ્મતથી થઈ શકે એમ હોય તો મરમ્મત કરી લેવા માટે નોટિસ બજવતી હોય છે. પણ આ નોટિસ બાદ પાલિકા પોતાની જવાબદારી પૂર્ણ થવાનો સંતોષ માની લે છે. બીજી તરફ જર્જરિત મિલકત ધારકો કાર્યવાહી ન થતી હોવાના લીધે આવી નોટિસોને રદ્દીના કાગળો બરાબર જ ગણતા હોય છે, કારણ કે તેમને ખાતરી હોય છે કે એક્શન નહીં લેવાય. ત્યારે ગતરોજ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ફરી જર્જરિત મિલકત ધારકોને નોટિસ આપવામાં આવી હતી, પરંતુ દર વર્ષની જેમ મિલકત ધારકોએ મિલકતો ખાલી નહીં કરતા જાનહાની નહીં થાય તે માટે ચોમાસામાં કોઈ મોટી ઘટના ન ઘટે તે હેતુથી આજરોજ પાલિકા અને હાઉસિંગ બોર્ડના અધિકારીઓએ સાથે સંયુક્ત રીતે નર્મદા એપાર્ટમેન્ટ ખાતે પહોંચ્યા હતા અને જર્જરિત મિલકતોના નળ, ગટર અને વીજ કનેક્શન કાપી મકાનો ખાલી કરાવવા પ્રયત્નો કરવા માટે ગયા હતા, જ્યાં આગેવાનો અને સ્થાનિકો દ્વારા બેઠકો કરવામાં આવી હતી અને જર્જરિત મિલકત બાબતે ચર્ચા કરવામાં આવી હતી. બીજી તરફ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ગતરોજ નોટિસ આપી હતી અને નળ, ગટર તેમજ વીજ કનેક્શન કાપવાની કાર્યવાહી સામે વિરોધ નોંધાવ્યો હતો અને આગેવાનો અને મિલકત ધારકોએ રિપેરિંગ અને પીપી ધોરણે તેમજ વૈકલ્પિક વ્યવસ્થા માટે સહમતિ બતાવી હતી. નગરપાલિકા વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડની મિલકતો જે જર્જરિત થયેલ છે અને એમાં કોઈ જાનહાનિ ના થાય, ચોમાસાની દરમિયાન કોઈ મિલકત પડે નહીં, એ માટે મિલકતો ખાલી કરી અને તોડવી જરૂરી હોય. અગાઉ પણ હાઉસિંગ બોર્ડની સાથે આ બાબતે ચર્ચા વિચારણા થયેલ હતી. હાઉસિંગ બોર્ડના અધિકારીશ્રીઓ અમારી સાથે મિટિંગ કરેલ હતી. હાઉસિંગ બોર્ડના અધિકારીશ્રીઓને અમે વિનંતી કરેલ હતી કે આ મકાનો ખાલી કરાવડાવો, જેથી નગરપાલિકા અને હાઉસિંગ બોર્ડ સાથે રહી અને એ જર્જરિત મિલકતો દૂર કરે. આજ રોજ હાઉસિંગ બોર્ડના અધિકારીશ્રીઓ અને અમે જે મિલકત ધારકો જે છે એમના નળ, ગટર અને લાઇટના કનેક્શનો કાપી અને મકાનો ખાલી કરાવડાવવા માટેનું પ્રયત્ન કરવા માટે સ્થળ ઉપર ગયેલ હતા. ત્યાં મકાન ધારકો, મિલકત ધારકો તેમજ આગેવાનો જોડે ડિટેલ ચર્ચા કરવામાં આવી છે. બપોર પછી ફરીથી અમે એક મિટિંગ રાખી છે અને એમાં અમે નક્કી કરીશું શું કરવું છે. એ લોકોની મૂળ રજૂઆત એવી છે કે હાઉસિંગ બોર્ડ સાથે રહી કો તો રીડેવલપમેન્ટની અંદર એમને વ્યવસ્થા કરી આપે અથવા જોડે રહી કઈ રીતના એને રિપેરિંગ થઈ શકે એ અંગેની રજૂઆત છે. જે બાબતે હાઉસિંગ બોર્ડના કાર્યપાલક ઇજનેરશ્રી પણ આજે જોડે હતા, એમને પણ સાથે રાખવામાં આવેલ છે અને આગેવાનોને જોડે રાખી અને આનો શું રસ્તો નીકળી શકે એ માટે અત્યારે ચર્ચા વિચારણા ચાલુ છે. ભરૂચ સહિત ગુજરાતની સરકારી શાળાઓમાં તૃતીય વત્તા સહિતના શિક્ષકોની ભરતી કરવા જેવા મુદ્દાઓ ઉપર આજે રજૂઆત કરતો આવેદનપત્ર આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવ્યું હતું. ગુજરાત સહિત ભરૂચની સરકારી શાળાઓમાં શિક્ષકોની અછત પૂરી કરવા તેમજ સરકારી શાળાઓમાં રહેલા ત્રુટિઓ અને કઠડતી શિક્ષણની સ્થિતિ વિશે આમ આદમી પાર્ટી દ્વારા સરકારને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટીએ પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ગુજરાત સરકાર દ્વારા પ્રતિ વર્ષ શાળા પ્રવેશ ઉત્સવની ઉજવણીના નામે લાખો રૂપિયાનો વ્યય કરવામાં આવે છે અને એક તરફ શિક્ષણ સુધારા અને શાળા પ્રવેશ ઉત્સવના તાઇફાઓ કરવામાં આવે છે, તો બીજી તરફ ગુજરાતમાં સરકારી શાળાઓમાં જોઈએ તેવું શિક્ષણ સ્થળ રહ્યું નથી. ગુજરાતની 1606 શાળાઓમાં શિક્ષકોની અત્યંત ઘટ હોય તેવી પરિસ્થિતિમાં શાળા પ્રવેશ ઉત્સવ જેવા તાઇફાઓ સરકાર દ્વારા કરવામાં આવે છે. ઉપરાંત 16,652 શાળાઓમાં ઓરડીઓની ઘટ છે. એક જ વર્ગખંડમાં વિવિધ વિદ્યાર્થીઓ બેસીને અભ્યાસ કરતા હોય છે. 38,000 સરકારી શાળાઓમાં 5,612 જેટલી સરકારી શાળાઓ બંધ કરવામાં આવે
આવેલ છે. વર્ષ 2023માં 11 જેટલી સરકારી શાળાઓને મંજૂર કરાઈ છે, તો બીજી તરફ 526 ખાનગી શાળાઓને ગુજરાત સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ સહિતની અનેક સ્ફોટક વિગતો સાથે આમ આદમી પાર્ટીએ ટેટ ટાટ પાસ કરેલ ઉમેદવારોને વિદ્યા સહાયક તરીકે પણ ભરતી કરાતી નથી. વર્ષ 2023માં પણ અત્યંત જૂજ પ્રમાણમાં વિદ્યા સહાયકોની ભરતી કરાઈ હોવાના આક્ષેપો કર્યા હતા. ઉપરાંત આજે પણ 3.83 લાખથી વધુ ઉમેદવારો શિક્ષણ મેળવીને પરીક્ષા આપી શિક્ષક બનવાની યોગ્યતા ધરાવતા હોય તેમ છતાં ગુજરાત સરકાર દ્વારા શૈક્ષણિક ક્ષેત્રમાં સરકારી શાળાઓમાં શિક્ષકની ભરતી કરવામાં આવતી નથી. આવી અનેક પ્રકારની ત્રુટિઓ ગુજરાત સરકારની સરકારી શાળાઓમાં હોવા છતાં આંખ આડા કાન કરવામાં આવે છે અને આંખે ઉડીને વળગી આવે તેવી ત્રુટિઓને દૂર કરાતી નથી. આથી આમ આદમી પાર્ટી દ્વારા સરકાર સમક્ષ સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતી કરવામાં આવે તેમજ શૈક્ષણિક સત્રની શરૂઆતમાં જ અન્ય તમામ ત્રુટિઓ પણ પૂર્ણ થાય તેવી માંગ કરાઈ છે. આજે સમગ્ર ગુજરાતમાં દરેક કલેક્ટર કચેરીએ આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યું છે. આ ભાજપ સરકાર વર્ષોથી જ્યારે સેન્ટ્રલમાં સરકાર હોય, કેન્દ્રમાં સરકાર હોય અને સ્ટેટમાં જ્યારે ગુજરાત રાજ્યમાં પણ આજે વર્ષોથી ભાજપની સરકાર છે, પરંતુ આજ દિન સુધી એમને સરકારી શાળાઓની કોઈ સુવિધાઓ ઊભી નથી કરી. ઉલટાનું 38,000 જે સ્કૂલો હતી એમાંથી 5,612 સ્કૂલો એ લોકોએ ઓછી સંખ્યાના નામે એ લોકોએ મર્જ કરી લેવામાં આવી. તેમ છતાં પણ આજ દિન સુધી સરકારી જે શાળાઓ છે એને સુધારવી નથી કરી રહ્યા. એના ઓરડાઓ આજે પણ જર્જરિત હાલતમાં છે. એની કોઈ વોશરૂમની કોઈ સુવિધાઓ નથી. ભણાવવા માટે કોઈ ટીચરો નથી. જ્યારે આજે 20 સ્કૂલો વચ્ચે 10 સ્કૂલો વચ્ચે એક ટીચર જ્યારે હોય ત્યારે છોકરાઓને શું એજ્યુકેશન પૂરું પાડી સરકારની છે. પરંતુ આમ આદમી પાર્ટી આનો સદંતર વિરોધ કરે છે. આવતીકાલે ભાજપ સરકાર પ્રવેશ ઉત્સવના નામે દરેક સરકારી જે સ્કૂલો છે એની અંદર આ લોકો ધાંધિયા કરવાના છે, ત્યારે આનો સખત શબ્દોમાં આનો વિરોધ કરી રહ્યા છે. અને આ વિરોધ પ્રદર્શનના અનુસંધાને દરેક કલેક્ટર કચેરી અમે આજે આવેદનપત્ર પાઠવવા માટે આવી રહ્યા છીએ. ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં મહિલા પોલીસ કર્મચારીને સાસરી પક્ષ અને પતિ સામે મારઝૂડ કરતા અને દહેજ માંગવા અંગે સમાજના માણસો વચ્ચે પંચનાઓના લાખો રૂપિયા આપ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. દહેજ એક એવું દૂષણ છે કે જે સમાજમાંથી ખતમ થવું અત્યંત જરૂરી છે. દહેજના કારણે કેટલીક મહિલાઓએ પોતાના જીવન લીલા સંકેલી લીધી છે, તો કેટલાક ઘર અને પરિવારો પણ બરબાદ થયા છે. સામાન્ય રીતે મહિલાઓ હર હંમેશ દહેજની માંગણીમાં પોતાના પરિવાર અને સાસરી પક્ષ વચ્ચે પીસાતી હોય છે. જો કે ભરૂચમાં એક પોલીસ કર્મચારી પણ આ દહેજની માંગણીનો ભોગ બની છે. ભરૂચ તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કોન્સ્ટેબલને તેના પતિ તેમજ સાસરિયાઓ દ્વારા દહેજની માંગણી કરી મારવામાં આવતા હોવા ઉપરાંત લાખો રૂપિયા પડાવી લીધા હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે. કહેવાય છે કે જ્યારે પણ મહિલાઓ દહેજની માંગણીનો ભોગ બનતી હોય છે ત્યારે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા જતી હોય છે. જો કે ભરૂચમાં એવો કિસ્સો બન્યો છે કે પોલીસ કર્મીને જ તેના સાસરિયાઓ દ્વારા દહેજની માંગણી કરીને વારંવાર માનસિક ત્રાસ આપવા સાથે મારવામાં આવ્યા હતા. ભરૂચ તાલુકા પોલીસ મથકમાં મહિલા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મી આપેલ ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓના લગ્ન વર્ષ 2021માં જુનાગઢના અલીદ્રા ગામના દેવાંગ મેવાડા સાથે થયા હતા. બાદમાં દેવાંગ એક મહિનાના ટૂંકા સમયગાળામાં ભરૂચ તેમના સાથે રહેવા માટે આવી ગયો હતો. જો કે બાદમાં તેમના પતિ અને સાસુ અને બહેનો દ્વારા તેમને દહેજની માંગણીઓ કરવામાં આવી રહી હતી અને વારંવાર મેળા ટોણા વારવામાં આવી રહ્યા હતા. એટલું જ નહીં પરંતુ તેના પતિ દ્વારા તેની સાથે મારઝૂડ કરી એકવાર તો ગરમ પાણીની તપેલીમાં પગ નાખી દઈને અમાનુષિક કૃત્ય કર્યું હોવાના પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. જો કે વારંવાર તેના પતિ દ્વારા પોતે બેકાર હોય અને પૈસાની જરૂર હોય તેમ કહીને ગૂગલ પે મારફતે અથવા તો કામ ધંધાના બહાને ₹1.89 લાખ રોકડા રકમ પણ ક્યારેક ભોળવીને તો ક્યારેક બળજબરી પૂર્વક પડાવી લીધી હોવાના પણ પોલીસ ફરિયાદમાં આક્ષેપ કરાયા છે. એટલું જ નહીં પરંતુ તેમના સમાજની મળેલ પંચમાં પણ સમાજના કેટલાક લોકોએ તેના પતિ અને સાસરી પક્ષમાં ચુકાદો આપીને 25 લાખ રૂપિયાનો જુર્માનો ભરવા
માટે પણ કહ્યું હતું, જેમાં તેના કાકાએ 12 લાખ રૂપિયાની રકમ ચૂકવી દીધી છે અને 9 લાખ રૂપિયા માટે વારંવાર માંગણી કરી સમાજમાંથી કાઢી નાખવામાં આવશે તેવી ધમકીઓ અપાતી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. આ અંગે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં મહિલા પોલીસ કર્મીએ તેના પતિ, સાસુ સહિત સમાજના પંચના માણસો મળીને કુલ 11 લોકો સામે દહેજની માંગણી, મારામારી, દાગ ધમકીઓ આપવા સહિતની સંલગ્ન કલમો હેઠળ ગુનો નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ આગળ વધારી છે. ભરૂચ જિલ્લા કલેક્ટરને શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિએ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સાધુઓ સામે આક્રોશ વ્યક્ત કરી ગંભીર આક્ષેપો કરતો આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. ભરૂચમાં શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિએ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સાધુઓ દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓને લઈને સંપ્રદાયના હરિભક્તોમાં રોષ જોવા મળ્યો છે, જેના વિરુદ્ધમાં આજરોજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. જો કે આવેદનપત્રમાં કેટલાક ગંભીર મુદ્દાઓને સમાવેશ કરવામાં આવ્યો હતો. શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિએ કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ સ્વામિનારાયણ સંપ્રદાય એ સનાતન વૈદિક સંપ્રદાય છે, જેનું પોતાનું બંધારણ છે અને તે બંધારણ અનુસાર વર્તવા સંપ્રદાયના એટલે કે ત્યાગી સાધુઓ, પાર્ષદો, ગૃહસ્થ, હરિભક્ત ભાઈઓ બહેનો તમામ બંધાયેલા છે. વિશ્વના ફલક પર શ્રી સ્વામિનારાયણ ભગવાનના આશ્રિતો દ્વારા વિવિધ ધાર્મિક સામાજિક પ્રવૃત્તિઓ થાય છે. ભગવાન શ્રી સ્વામિનારાયણના સિદ્ધાંતો અનુસાર વર્તન કરનાર તરફ સમગ્ર સમાજ માનની દ્રષ્ટિએ જોવે છે. શ્રી સ્વામિનારાયણ સાધુએ ભાગવતી દીક્ષા અંગીકાર કરેલ સાધુઓ ભગવા વસ્ત્રો માત્ર પહેરેલ પણ ભગવાને સ્થાપેલ સિદ્ધાંતો મુજબ વર્તન કરતા નથી તેવા આક્ષેપો કર્યા છે. કેટલાક સાધુઓએ પોતે દ્રવ્યોનો સંગ્રહ કરવો નહીં કે બીજા પાસે કરાવવો નહીં તેવી આજ્ઞા છે, છતાં ખાનગી સંસ્થાઓ ગુરુકુળો બનાવીને સંપત્તિ એકઠી કરે છે અને તે માટે સંપ્રદાયના મોટા વર્ગને ભોળવીને છેતરપિંડી કરે છે તેવા આક્ષેપો કર્યા છે. સ્ત્રી સાથે બોલવું નહીં, સ્ત્રીનું મુખ જોવું નહીં, સ્ત્રીને વસ્ત્રને અડવું નહીં તેવી આજ્ઞા હોવા છતાં સ્ત્રીઓ સાથે નજીકના સંબંધ બાંધી દુષ્કૃત્ય આચરે છે અને દુષ્કર્મ કરે છે અને ભગવા વસ્ત્રની આડમાં અસામાજિક ચરિત્રહીન પ્રવૃત્તિઓ કરે છે તેવા આક્ષેપો કરાયા હતા. તેમજ કાયદા મુજબ સગીર વ્યક્તિ જે પોતે કરાર કરવા માટે સમજ ધરાવતા નથી તેને દીક્ષા આપીને કેવી રીતે સાધુ કરાય તેવા પ્રશ્નો પૂછી છતાં પોતાના હવસ સંતોષવા, કામ વાસનાને ઠારવા, નિર્દોષ સગીર બાળકોને શિક્ષણના કહેવાતા હેતુ માટે ગુરુકુળોમાં લલચાવી લાવી અકુદરતી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવતા હોવાના ગંભીર આરોપ મુકાયા છે. શિક્ષણ સંસ્થાઓ અને ગુરુકુળ શિક્ષણને બદલે હવસ સંતોષવાના કેન્દ્ર બની ગયા હોવાના પણ તેમણે આરોપ મૂક્યા હતા, જેના કારણે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને હરિભક્તોને બદનામી થઈ રહી છે. જેથી આવા કેટલાક લંપટ સાધુઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.
સ્વામિનારાયણ. હું જિજ્ઞા પટેલ બોલું છું ભરૂચથી. હું સાધુ લંપટના છે કે સરકાર લંપટની છે કે સરકાર લંપટની છે, લંપટ સાધુની છે કે સાધુ લંપટના છે તે કંઈ ખબર પડતી નથી. આ સાધુઓ શું કરવા બેઠા તે ખબર પડતી નહીં. અને અમારે જો મંડી જવું હોય તો અમારે સ્ત્રી અને હરિભક્તોને એટલું દુઃખ પડે છે. ગુરુકુળમાં જે બધા કાર્ય ખાય છે તે બધા બાળકોને બી હવે હાનિકારક હોય છે, તો બાળકોને બી સેફટી કંઈ હોતી નથી. માતા પોતાના બાળકને ગુરુકુળમાં મોકલે છે તો પહેલાંનું ગુરુકુળ સમજીને મોકલે છે. હવે એ ગુરુકુળ તો હવે એવું રહ્યું જ નથી. એ બાળકોના જઈને પૂછો ને એની વેદના તેમને ખબર પડે કે આ ગુરુકુળ કેવું છે. હવે એ ગુરુકુળમાંથી જે આવ્યા છે લંપટ સાધુઓ તે બધાને ભગાડો અને સંપ્રદાય બચાવો. જય સ્વામિનારાયણ. હું દિનેશ તંબાકુવાલા. હવે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો એટલે સ્ત્રી અને ધનના ત્યાગી એ સ્વામિનારાયણ સંત કહેવાય. સ્વામિનારાયણ સંતોને સમાજની સેવા, પોતે ભગવાન ભજવા અને હરિભક્તોને ભગવાન ભજવવા એનું કાર્ય એ છે. એ કાર્ય પડતું મૂકી એ મંદિરના વહીવટો અને ગુરુકુળને સ્થાપન કરી રૂપિયા કમાવાના ધંધા ચાલુ કર્યા છે. એ ધંધા બંધ થાય અને ગુરુકુળમાં થતા આ જે શ્રીલંપટના સાધુઓના જે ધંધા છે એ ધંધા બંધ થાય એના માટે સ્વામિનારાયણ હિત રક્ષક સમિતિની સ્થાપના કરી અમે એના માટે લડત ચલાવી રહ્યા છીએ. અને આ લડતમાં અમે અંત સુધી લડશું એવી ખાતરી આપીએ છીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. અંકલેશ્વર જેડીસીની એપેક્સ હેલ્થકેર કંપનીના પ્રોડક્શન કેમિસ્ટે ભાગીદારી સર્ટી અને શેર હોલ્ડરના ખોટા લેટરપેડ બનાવી કંપની અને અન્ય લોકો સાથે છેતરપિંડી કરવામાં આવતા પોલીસ ચોપડે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અંકલેશ્વર જીઆઈડીસીની એપેક્સ હેલ્થકેર કંપનીના પ્રોડક્શન કેમિસ્ટે ભાગીદારી સર્ટિફિકેટ અને શેર હોલ્ડરના ખોટા લેટરપેડ બનાવી અને અન્ય લોકો સાથે છેતરપિંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ નવી આરટીઓ સામે શાલીગ્રામ સિગ્નેચરમાં રહેતા ડોક્ટર ચંદુ દેવજીભાઈ ગાભાણી અંકલેશ્વર જીઆઈડીસીમાં એપેક્સ હેલ્થકેર લિમિટેડ કંપની ચલાવે છે, જેઓ કંપનીમાં વર્ષ 2019 ઓક્ટોબરથી 2021 સુધી પાલિતા દુધાળા ગામનો સેતુ ભાવેશ વાવડિયા પ્રોડક્શન કેમિસ્ટ તરીકે નોકરી કરતો હતો. તે દરમિયાન સેતુ વાવડિયાએ કંપનીના સર્ટિફિકેટ ઓફ પાર્ટનરશિપ, શેર હોલ્ડર સર્ટિફિકેટ તેમજ લેટરપેડના નમૂના કોઈપણ રીતે મેળવી લેટરપેડ બનાવી ખોટા ભાગીદાર સર્ટિફિકેટ અને શેર હોલ્ડરના ખોટા લેટર બનાવી સહીઓ કરી તેના સાચા તરીકે ઉપયોગ કરી કંપની અને અન્ય કંપનીઓ સાથે છેતરપિંડી કરતા કંપનીના ડિરેક્ટરોએ અંકલેશ્વર જેડીસી પોલીસ મથકે પ્રોડક્શન કેમિસ્ટ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ઝઘડિયાથી પસાર થતા સ્ટેચ્યુ ઓફ યુનિટીના માર્ગ ઉપર ઝઘડિયા સેવા સદન કચેરી પાસે ધોરીમાર્ગ ઉપર ધોવાણ થતા રસ્તો બનાવવામાં ભ્રષ્ટાચાર આચરવામાં હોવાનો લોકો ઉઠવા પામી છે. ઝઘડિયા પંથકમાં ઓવરલોડ ખનીજ વાહનોના કારણે રસ્તાઓ બેકાર થઈ રહ્યા છે. વર્ષ 2016ના વર્ષથી ઝઘડિયા તાલુકામાં પસાર થતા 4 માર્ગીય સરદાર પ્રતિમા ગોરી માર્ગના વિસ્તૃતીકરણ થઈ રહ્યું છે, પરંતુ હજુ સુધી કામગીરી પૂર્ણ થઈ નથી. ત્યાં તો ઠેર ઠેર ગોબાચારીના પોપડાઓ નીકળી રહ્યા છે. પહેલા તો ઝઘડિયામાં ભાજપ સત્તામાં ન હતી, જોકે હવે તો ધારાસભ્યથી લઈને તમામ સ્થાનોએ ભાજપે તાજ સંભાળી લીધો છે. ત્યારે ઝઘડિયા 4 રસ્તાથી સેવા સદન વચ્ચે નાળાની પાસે ગોરી માર્ગ ઉપર પ્રથમ વરસાદે ધોવાણ થવા પામ્યું છે. ખૂબ મોટી માત્રામાં માટી ઘસીને નીચે ખાડીમાં ધસડી પડી છે, જેથી માર્ગોનો બાઉન્ડિંગ તૂટી ગયેલ છે. જો તેનું તાત્કાલિક સમારકામ કરવામાં નહીં આવે તો ગોરી માર્ગ તે જગ્યાએથી વધુ ધોવાશે, તેમાં કોઈ બેમત નથી. સતત વ્યસ્ત રહેતા અને ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા સરદાર પ્રતિમા ગોરી માર્ગ પર ખૂબ મોટી સંખ્યામાં 24 કલાક વાહનોની અવરજવર રહે છે. ત્યારે માર્ગ અને મકાન વિભાગ સત્વરે આ ધોવાણ થયેલ ગોરી માર્ગનું બાઉન્ડિંગ ફરીથી સમારકામ કરી મજબૂત બનાવે તે ઈચ્છનીય છે. અંકલેશ્વર પંથકમાં આજે અંગારિકા ચોથની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વરના સુપ્રસિદ્ધ શિપ્રા ગણેશ મંદિર ખાતે અંગારકી ચોથ નિમિત્તે ભક્તોએ વિઘ્નહર્તા શ્રી ગણેશના દર્શન કર્યા હતા. આસોટ રોડ ઉપર આવેલ શિપ્રા ગણેશ મંદિર ભક્તોના અનન્ય આસ્થાનું પ્રતીક છે. અંકલેશ્વર સહિત આજે તાલુકા અને જિલ્લાભરમાં અંગારકી ચોથની ભક્તિસભર વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. વિવિધ ગણેશ મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ત્યારે આજરોજ મંગળવાર અને ચતુર્થીનો શુભગ સમન્વય અંગારકી
અંગારકી ચોથ પણ છે. અંકલેશ્વરના પ્રસિદ્ધ શિપ્રા ગણેશ મંદિર ખાતે અંગારકી ચોથ નિમિત્તે ભક્તોએ વિઘ્નહર્તા શ્રી ગણેશના દર્શન કર્યા હતા. આસોટ રોડ ઉપર આવેલ શિપ્રા ગણેશ મંદિર ભક્તોને આસ્થાનો કેન્દ્ર છે. અહીં જમણી સૂંઢવાળા શ્રીજી બિરાજમાન છે. સાથે જ આ ગણેશજીને તુરંત જ ફળ આપનાર માનવામાં આવે છે. ત્યારે ભક્તોએ દુંદાળા દેવની આરાધનામાં લીન બન્યા હતા. હું જયેશભાઈ શુક્લ ગણેશ સેવા ટ્રસ્ટ રામકુંડ ક્ષેત્ર શીતળા ગણેશ મંદિરમાંથી હું બોલું છું. આજે 25/6/2024 રોજ અંગારકી ચતુર્થી છે. અંગારકી ચતુર્થી આખા વર્ષની અંદર આ વર્ષે એક જ આવેલી છે. અંગારકી ચતુર્થીની અંદર શીતળા ગણેશ મંદિરની અંદર આજે ઘણા જ લોકો ભક્ત લોકો પોતાની માન્યતાઓ પ્રમાણે અહીંયા માનતા માનવામાં આવે છે. બીજા નંબરની અંદર ગણપતિની અંદર આ શીતળા ગણેશ મંદિરની અંદર અલગ અલગ મુદ્રાઓ છે. અલગ અલગ મુદ્રા અલગ અલગ વસ્તુઓ બતાવે છે. એની અંદર વત્તા બીજા નંબરની અંદર કે ગણપતિની મુદ્રાઓમાં વરદ મૂર્તિ પણ છે કે જે આશીર્વાદ તમને આપે છે. આ સંબંધમાં અમે લોકોએ દર વર્ષે જ્યારે પણ અંગારકી ચતુર્થી હોય ત્યારે અમે 1008 મોદકથી અમે હવન કરીએ છીએ અને એની અંદર ઘણા ભાવિક ભક્તો બેસે છે અને એ લાભ લે છે. હવે શીતળા ગણેશ મંદિરમાં નમસ્કાર. ઝઘડિયા બાર એસોસિએશન દ્વારા વકીલો પર થતા હુમલાને લઈને એડવોકેટ પ્રોટેક્શન એક્ટ બનાવવા માટેનું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. રાજ્યભરમાં જામનગર, અમરેલી, ભાવનગર, કચ્છ વગેરે જિલ્લાઓમાં વકીલો પર થતા હુમલા બાબતે આજરોજ ઝઘડિયા બાર એસોસિએશન દ્વારા નાયબ કલેક્ટર ઝઘડિયાને એડવોકેટ પ્રોટેક્શન એક્ટ એટલે કે વકીલ સુરક્ષા અધિનિયમ પસાર કરવાની રજૂઆત કરી હતી. ગુજરાત રાજ્યની વિવિધ અદાલતોમાં એડવોકેટ એસોસિએશનના સભ્યોનું સંગઠન જે ગુજરાત એડવોકેટ ફાઉન્ડેશન તરીકે રાજ્યમાં વકીલાતના વ્યવસાય ઉપર થતા આવનાર હિંસા હુમલાઓની ઘટક ઘટનાઓને ધ્યાનમાં રાખીને બાર એસોસિએશનમાં સંયુક્ત રજૂઆત કરવામાં આવી હતી. તેના ભાગરૂપે આજે ઝઘડિયા બાર એસોસિએશન દ્વારા પણ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવા માટેની રજૂઆત કરવામાં આવી હતી. મારું નામ દક્ષેશ મગનભાઈ રાંદેરિયા, ઝઘડિયા વકીલ મંડળના પ્રમુખ છું. આજરોજ અમે નાયબ કલેક્ટર સાહેબમાં એટલા માટે આવ્યા કે વકીલો પર જે હુમલા થઈ રહ્યા છે ગુજરાતમાં, જુદા જુદા રાજ્યોમાં, જુદા જુદા શહેરોમાં, રાજકોટ, જામનગર, અમદાવાદ, ભરૂચ વગેરે ઘણા વકીલોના મૃત્યુ પણ થયા છે. એ માટે એડવોકેટ પ્રોટેક્શન લાવવા માટે જે નર્મદા બારે જે પહેલ કરી છે અને અમે ઝઘડિયા બારે એને ટેકો આપેલો છે. અને આજરોજ આખા ગુજરાતના તાલુકા લેવલે પ્રાંત સાહેબને અને જિલ્લા લેવલે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાનું આયોજન કરેલું છે. એ માટે આજે ભેગા થયા છે અને સરકારમાં આ માટે રજૂઆત કરી વહેલામાં વહેલી તકે તે આ પ્રોટેક્શન એક્ટ લાવે અને વકીલો થઈને હુમલાને બચાવે, એ માટે અમારી ખાસ માંગણી છે. સરકારી શાળાઓમાં શિક્ષકોના ઓરડાઓની ઘટ પૂરી કરવા ધારાસભ્યએ મુખ્યમંત્રીને લેખિત જાણ કરી હતી અને તેની વિગતો આજે પત્રકાર પરિષદમાં નર્મદા જિલ્લામાં આપી હતી. નર્મદા જિલ્લા સહિત રાજ્યમાં સરકારી શાળાઓમાં શિક્ષકો અને અન્ય સુવિધાના અભાવ બાબતે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાભાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી અને જે સંદર્ભે આજ રોજ પત્રકાર પરિષદનું આયોજન રાજપીપળા સર્કિટ હાઉસ ખાતે કર્યું હતું. રાજ્યના મુખ્યમંત્રીને કરાયેલી રજૂઆતમાં જણાવ્યા મુજબ સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 26, 27 અને 28 જૂનના રોજ રાજ્યની શાળાઓમાં શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે, જેમાં મંત્રીમંડળ સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ જોડાય છે. ત્યારે સારા અભિગમ છે, પરંતુ આવા કાર્યક્રમ અને ઉત્સવની આડમાં સરકાર અને અધિકારીઓ વરબી વાસ્તવિકતા છુપાવવાનો પ્રયાસ કરતા હોય છે તેવું લાગી રહ્યું છે. બીજેપીની સંવેદનશીલકાર અને રોલ મોડલ ગુજરાતમાં 1657 સરકારી શાળાઓમાં માત્ર એક જ શિક્ષક છે. 1363 શાળાઓમાં માત્ર આદિવાસી ગ્રામ્ય વિસ્તારની શાળા જ છે, જ્યાં ગરીબ અને મધ્યમ વર્ગના આદિવાસી બાળકો અભ્યાસ કરતા હોય છે. આ બાળકો પાસે શિક્ષણ માટે અન્ય કોઈ વિકલ્પ નથી. એક શિક્ષક ધોરણ 1 થી 5 ના બાળકોને કઈ રીતે ભણાવશે તેવો એક પ્રશ્ન ઉભો કર્યો હતો. વહીવટી કાર્ય કોણ કરશે? કોઈ તાલુકા કક્ષા, જિલ્લા કક્ષાની મીટિંગ કે કાર્યક્રમ હોય તો બાળકોનું શું થશે તેવો પ્રશ્ન કર્યો હતો. ગુજરાત રાજ્યમાં 2574 સરકારી શાળાઓમાં ઓરડાઓ જર્જરિત હાલતમાં છે. 1000 થી વધુ સરકારી શાળાઓના ઓરડાઓ ન હોવાથી બાળકો ખુલ્લામાં ઝાડ નીચે કે ભાડાના મકાને ભણવા મજબૂર બન્યા છે. વરસાદ આવે તો રજા આપી દેવી પડે છે. શાળાઓમાં 1 થી 5 ધોરણ માટે એક જ વર્ગખંડની વ્યવસ્થા છે. ગુજરાત રાજ્યમાં 4334
36 સ્માર્ટ ક્લાસ બનાવવામાં આવ્યા છે, તેમાં પણ કાર્યરત નથી. ઘણી શાળાઓમાં ઇન્ટરનેટ કે વીજળી વ્યવસ્થા જ નથી. વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં હજારો કરોડનો ખર્ચો કરવામાં આવે છે, છતાં ડ્રોપ આઉટ રેટ ઘણો ઊંચો રહ્યો છે. રમશે ગુજરાતની વાતો થાય છે ત્યારે 16% શાળાઓમાં રમતગમતના મેદાન જ નથી. પીટીના શિક્ષકો નથી. ગુજરાત રાજ્યમાં શિક્ષણનું બજેટ 45,000 કરોડથી પણ વધુ હોવા છતાં 73,000 શિક્ષકોની ઘટ છે. શું આવી રીતે ભણશે ગુજરાત? વાત વિશ્વગુરુ બનવાની થાય છે, અહીં શાળાઓમાં ગુરુ જ નથી. ટેટ પાસે ઉમેદવારોને કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવતી હતી. પોલીસ દ્વારા બળ પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. નજીક ફરજિયાત અને મફત શિક્ષણ આપવાની જવાબદારી સરકારની છે, જે નિભાવવામાં સરકાર નિષ્ફળ ગયોનો આક્ષેપ ચેતર વસાવાએ કર્યો હતો. આજે 149 ડેડિયાપાડા વિધાનસભાના મારા મત વિસ્તારમાં હું શાળાની મુલાકાત માટે સવારથી નીકળેલો છું. શરૂઆતમાં હું નામગીર પ્રાથમિક શાળામાં ગયો, ત્યારબાદ ગીચડ પ્રાથમિક શાળામાં ગયો અને હમણાં ચોપડી 2 રીગાપાદર પ્રાથમિક શાળામાં આવ્યો છું, જ્યાં તમે જોઈ શકો છો કે ડેડિયાપાડા વિધાનસભા અને લોકસભાનું પણ આ બૂથ ફાળવેલું છે અને આ પ્રાથમિક શાળામાં આપણે ઉભા છે. અહીંયા આવીને મેં જોયું અને ગામવાળા મારા સાથી મિત્રો અને યુવાનોને પૂછ્યું ત્યારે અહીંયા શાળા છે 32 જેટલા ગયા વર્ષે વિદ્યાર્થીઓ પણ હતા. આ ગામમાં 300 થી વધારે વસ્તી પણ છે, પણ એક પણ માસ્તર આ શાળામાં નથી. શિક્ષક ન હોવાના કારણે આજે શાળા બંધ હતી. હમણાં જ ગામના વડીલને એસએમસી ના સભ્યને બોલાવીને તાળું ખોલાવેલું છે. ત્યારે વાસ્તવિક પરિસ્થિતિ આ છે. આગળના ગામડામાં મેં જોયું તો ત્યાં ઓરડા નથી. ગીચડમાં જર્જરિત હાલતમાં બાળકો ભણે છે. એવી રીતના ઘણી શાળાઓમાં આ પરિસ્થિતિ છે. ત્યારે આવનારી કન્યા કેળવણી મહોત્સવ હોય કે શાળા પ્રવેશ મહોત્સવ હોય, જ્યાં સુધી આવી શાળાઓમાં પૂરતા શિક્ષકો નહીં હશે, જર્જરિત શાળાઓના પૂરતા ઓરડા નહીં હશે, તો આ બંને કાર્યક્રમોને અમે બહિષ્કાર કરીશું અને અમને પહેલા શિક્ષકો અને પહેલા શાળાના ઓરડા મળે એ અમે સરકાર પર માગણી કરીશું. આ વાસ્તવિક પરિસ્થિતિ છે કે અહીંના બાળકો ભણવા માંગે છે પણ શિક્ષક જ નથી. સરકારે શિક્ષક જ નથી મૂક્યા. ત્યારે વિશ્વગુરુ બનવાની વાત છે, બળેગા ઇન્ડિયાની વાત છે અને બેટી બચાવો બેટી પઢાઓની વાત છે. તો આ બધા જે આઝાદીના 75 વર્ષ પછી પણ આવા મહોત્સવો મનાવવામાં આવે છે, તો આ વાસ્તવિક પરિસ્થિતિ પર પણ સરકાર ધ્યાન આપે અને અહીંયા શિક્ષક મૂકે. અમારી આવનાર દિવસોમાં માંગણી રહેશે. અગર શિક્ષકો નહીં મૂકશે તો અમે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશો મહોત્સવનો બહિષ્કાર કરીશું. અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે આવેલા એસટી ડેપોમાં 2 મહિનાથી સુલભ શૌચાલયને તાળે મારી દેવામાં આવતા મુસાફરોને ખુલ્લામાં શૌચક્રિયા કરવાની ફરજ પડી રહી છે. અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે આવેલું બસ ડેપો એટલે કે 4 તાલુકા અને કેટલાય શહેરને જોડતું સ્થળ છે. બસ ડેપોમાં હજારો મુસાફરો આવન જાવન કરતા હોય છે. અહીં સમગ્ર ગુજરાતની બસો આવતી હોય છે અને અહીંયાથી જ જતી હોય છે. ત્યારે બસ ડેપોમાં એવી સુવિધા હોવી જોઈએ તે તો સૌને જાણ હોવી જોઈએ. બસ ડેપોમાં પાણીની સુવિધા હોવી જોઈએ, પીવાના પાણીની સુવિધા હોવી જોઈએ, સાથે સાથે શૌચાલયની પણ સુવિધા હોવી જરૂરી છે, એટલે કે સુલભ શૌચાલય હોવું જરૂરી છે. ત્યારે ભરૂચમાં 2 આધુનિક બસ ડેપો બન્યા છે, પરંતુ અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે આવેલું બસ ડેપો સુવિધાથી વંચિત રાખવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે અને સુવિધા હોવા છતાં તેનો ઉપયોગ ન કરવા દેવામાં આવી રહ્યો હોવાની લોકબૂમ ઉઠવા પામી છે. વાલિયા ચોકડી પાસેના બસ ડેપોમાં 2 મહિનાથી સુલભ શૌચાલયને તાળા મારી દેવામાં આવ્યા છે, જેને લઈને મુસાફરોને ખુલ્લામાં જ મૂત્ર વિસર્જન કરવાની ફરજ પડે છે, એટલે કે જાહેરમાં જ શૌચાલય કરવા બેસવાની ફરજ પડે છે. જેમાં પણ સૌથી વધુ મુશ્કેલીઓ મહિલાઓને થઈ રહી છે. મહિલાઓ દ્વારા જાહેરમાં જ શૌચાલય જેવી ક્રિયા પણ કરી નાખવામાં આવે છે. આવી અનેકો ફરિયાદો ઉઠવા છતાં આ મામલે જે તે બસ ડેપોના કર્મચારીઓને જાણ કરતા તેઓએ જણાવ્યું હતું કે છેલ્લા 2 મહિનાથી સુલભ શૌચાલય બંધ છે, કયા કારણોસર બંધ છે તેની કોઈ જાણ નથી અને કોઈ જવાબ આપવા વાળું પણ નથી. ત્યારે 2 મહિનાથી લોકો જાહેરમાં જ શૌચ ક્રિયા કરી રહ્યા છે અને મૂત્ર વિસર્જન કરી રહ્યા છે. ત્યારે હવે ભરૂચ એસટી વિભાગના વિભાગીય મેનેજર આ મામલે તપાસ કરે અને સુલભ શૌચાલય તાત્કાલિક ચાલુ કરાવે તેવી મુસાફરોમાં માંગ ઉઠવા પામી છે. કયા કારણોસર આ સુલભ શૌચાલય બંધ કરી દેવામાં આવ્યું છે અને મુસાફરોને મુશ્કેલીઓ ઊભી કરવામાં આવી રહી છે તેનો જવાબ વિભાગીય એસટી નિયામક દ્વારા આપવામાં આવે તે જરૂરી છે. રાજ્યમાં વકીલો ઉપર થતા હુમલાને રોકવા એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવા નર્મદા જિલ્લાના વકીલો દ્વારા આજે રજૂઆત કરતું આવેદનપત્ર પાઠવ્યું હતું.
ગુજરાત રાજ્યમાં ધારાશાસ્ત્રીઓને રક્ષણ આપતો કાયદો લાગુ કરવા નર્મદા જિલ્લા બાર એસોસિએશન દ્વારા માંગ કરવામાં આવી છે. રાજ્યમાં વધી રહેલ વકીલો ઉપરના અત્યાચાર હુમલાઓની ઘટના બાદ ગુજરાત રાજ્ય વકીલ મંડળ દ્વારા વકીલોને ન્યાય આપતા એડવોકેટ પ્રોટેક્શન એક્ટને રાજ્યમાં લાગુ કરવાની માંગ બુલંદ થવા પામી છે. જે સંદર્ભે નર્મદા જિલ્લા બાર એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને એડવોકેટ પ્રોટેક્શન એક્ટ રાજ્યમાં લાગુ કરવાની માંગ કરવામાં આવી છે. આવેદનમાં જણાવ્યું છે કે ગુજરાત રાજ્યની વિવિધ અદાલતોમાં એડવોકેટ એસોસિએશનના સભ્યોનું સંગઠન રાજ્યમાં વકીલાતના વ્યવસાય પર થતા અવારનવારની હિંસક અને હુમલાઓની ઘટનાને ધ્યાનમાં રાખીને વકીલોને રક્ષણ આપતો કાયદો લાગુ કરવામાં આવે. જો કે વકીલોને એવા પરિવારોની સુરક્ષા કાયદા દ્વારા સુનિશ્ચિત નહીં હોય તો સમાજની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાશે નહીં. વકીલો સમાજના હિત માટે અને સત્યના માટે કાયદાની પ્રક્રિયા દ્વારા અદાલતોમાં નિર્ભય થઈને કાર્ય કરી શકે તે માટે રાજ્યના વકીલો અને તેઓના પરિવારોના હિત માટે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ હાલના સમયમાં અમલમાં લાવવું જરૂરી છે તેમ જણાવ્યું હતું. આ મામલે નર્મદા જિલ્લા બાર એસોસિએશનના પ્રમુખ વંદનાબેન ભટ્ટે કંઈક આ પ્રમાણે જણાવ્યું હતું. આજ તારીખ 25/6/2024ના રોજ આખા ગુજરાતભરના વકીલ મિત્રો એડવોકેટ પ્રોટેક્શન એક્ટની માંગ સાથે આ રીતના કલેક્ટર સાહેબને, તાલુકા કક્ષાએ પ્રાંત સાહેબને કે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપીને વકીલોની જે જરૂરિયાત છે હાલના સમયમાં એડવોકેટ પ્રોટેક્શન એક્ટ તેના માટે માંગણી કરવાની છે. ગુજરાતભરના વકીલો ઉપર આજના સમયમાં અત્યારે હાલમાં જોઈએ તો જામનગર, ભાવનગર, ઘણી જગ્યાએ અમરેલી, આપણે સાઉથ ગુજરાતમાં પણ ઘણી જગ્યાએ વકીલો ઉપર ઘણા હુમલા થયેલા છે અને એ હુમલાઓની સામે રક્ષણ મેળવવા માટે થઈને આ એડવોકેટ પ્રોટેક્શન એક્ટની માંગ કરી રહ્યા છે અને કલેક્ટર સાહેબને રજૂઆત કરી કે અમારી આ જે માંગણી છે તે માંગણી અમારી આપ જરૂરિયાત જ્યાં જરૂર લાગે ત્યાં અમારી માંગણીને આપ અવાજ આપો એ ઉદ્દેશ્ય સાથે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. વંદના ભટ્ટ, પ્રમુખ નર્મદા જિલ્લા બાર એસોસિએશન. લોકશાહી માટે 25 જૂન 1975નો ઇન્દિરા ગાંધી દ્વારા કટોકટી લાદવાના દિવસને કાળો દિવસ મનાવવામાં આવ્યો હતો ત્યારે પત્રકાર પરિષદમાં બીજેપીના આગેવાનો માહિતી આપી હતી. ભારતની લોકશાહી માટે કાળો દિવસ એટલે 25 જૂન 1975ની કટોકટી. ઇન્દિરા ગાંધી દ્વારા 25 જૂન 1975ના રોજ ચૂંટણી હારી જવાના ભયના કારણે કોંગ્રેસ દ્વારા દેશમાં કટોકટી જાહેર કરવામાં આવી હોવાનું કહેવાય છે. ભારતની લોકશાહી માટે સૌથી શરમજનક દિવસો તે કહેવાતા હતા. દેશના નાગરિકોના દરેક હકનું પતન કરી સામાન્ય નાગરિકો સાથેના ગેરવર્તણૂક ભારતના નાગરિકો ક્યારેય પણ નહીં ભૂલે તે માટે આજરોજ કમલમ રાજપીપળા ખાતે જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ તથા પ્રદેશમાંથી આવેલ વક્તા અશોકભાઈ દોડજીયા અને અગ્રણી નેતાઓ કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને એક પ્રેસ કોન્ફરન્સ રાખી કટોકટીના કાળા કાયદાની માહિતી યુવાનોને મળી રહે તે હેતુથી વ્યાખ્યાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે ભારતીય જનતા પાર્ટી જે અત્યારે સત્તામાં છે તેના ઉપર પણ વિપક્ષ સંવિધાનને ખતમ કરવાથી લઈને લોકશાહીને ખતમ કરવાના કેટલાક આરોપો લગાડી રહી છે. હર હંમેશ સત્તાધારી ભાજપ પક્ષ વિરોધને ડામી દેવા માટે ચર્ચાના કેન્દ્રમાં રહેતી હોય છે અને ઘણીવાર સત્તાધારી ભાજપ પક્ષ ઉપર તેના આક્ષેપો થયા છે. ખેડૂત આંદોલન હોય કે પછી કુસ્તી કરનાર મહિલાઓનું આંદોલન હોય કે પછી અનેક પ્રકારના આંદોલનો, ત્યારે વિપક્ષમાં રહેલા પાર્ટીઓ હર હંમેશ સત્તાધારી ભાજપ પક્ષ પર વિરોધને ડામી દેવા કે વિરોધ કરનાર લોકોને આવી દેવા માટેના પ્રયાસો કરતી હોવાના આક્ષેપો થતા આવ્યા છે. જે બાબતે પણ આજે ભારતીય જનતા પાર્ટીએ ખુલાસો કરવાની એટલી જ જરૂર હતી. આજના કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ 25મી જૂન 1975 આ દેશના માટે કલંકરૂપ કાળો દિવસ. ભારત દેશની અંદર લોકશાહીનું ખૂન કરીને કોંગ્રેસની સત્તા ટકાવવા માટે ઇન્દિરાજીએ જે કૃત્ય કર્યું એ ભારત દેશની પ્રજા ક્યારેય ભૂલી નહીં શકે. આજ રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા નર્મદા જિલ્લાના કાર્યકર્તાઓને આ વાતથી અવગત કરવા માટે આ લોકશાહીનું ખૂન ક્યારેય ન ભૂલાય, સત્તાનો દુરુપયોગ કરીને કોંગ્રેસ જે રીતે કૃત્ય કરી રહી છે એ લોકો સુધી પહોંચાડવા માટેનો આજનો આ દિવસ એ કાળો દિવસ દેશમાં ઉજવાઈ રહ્યો છે ત્યારે કાર્યકર્તાઓને વાકેફ કરવા માટે અમારો કાર્યક્રમ થઈ રહ્યો છે. અશોક દોરાજીયા, નવસારી જિલ્લા પૂર્વ ભાજપ પ્રમુખ. આ સાથે MTV ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.